આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પરમાનન્ટલી ડિલીટ કઈ રીતના કરવું। આ મિત્રો તમારી પાસે એકથી અનેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની ગયા છે, તમે ઇન્સ્ટાગ્રામની આઈડી કાયમી માટે ડિલીટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કોઈ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડિલીટ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે। ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કર્યા પછી મિત્રો એક પ્રોફાઇલ બતાવશે, તો તમારે એ પ્રોફાઇલ પર ક્લિક કરી લેવાની છે। પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું અકાઉન્ટ આવશે અને મિત્રો અહીંયા તમારે યુઝર નેમ પર ક્લિક કરવાની છે, એટલે તમારા જેટલા પણ એકાઉન્ટ અહીંયા હશે એ બધા અકાઉન્ટ અહીંયા બતાવશે। જે પણ અકાઉન્ટને ડિલીટ કરવા માગો છો એ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો ઉપર 3 લાઈન બતાવે છે, તો મિત્રો અહીંયા તમારે ઉપર 3 લાઈન પર ક્લિક કરી લેવાની છે। 3 લાઈન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો મિત્રો અહીંયા તમારે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી લેવાની છે। અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ બતાવશે, તો મિત્રો અહીંયા તમારે પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરી દેવાની છે અને ગુજરાતી ભાષા હશે તો વ્યક્તિગત માહિતી લખાઈને આવશે, એના પર ક્લિક કરી લેવાની છે। એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે, નીચે લખેલ છે અકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કર્યા પછી એક ઓપ્શન આવશે ડીએક્ટિવ ઓર ડિલીટિંગ, તો તમારે અહીંયા ક્લિક કરી લેવાની છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે, તો તમારે અકાઉન્ટ પર ક્લિક કરી લેવાની છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા 2 ઓપ્શન આવશે ડીએક્ટિવ અકાઉન્ટ, ડિલીટ અકાઉન્ટ। તમે કાયમી માટે અકાઉન્ટને ડિલીટ કરવા માગો છો તો તમારે અહીંયા ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાની છે। ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાની છે। કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો મિત્રો અહીંયા તમારે કોઈ એક રીઝનને સિલેક્ટ કરવાનું છે, એટલે કે તમે ડિલીટ શા માટે કરવા માગો છો એનું કોઈ એક કારણ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। કારણને સિલેક્ટ કર્યા પછી થોડા નીચે જવાનું છે, નીચે લખાઈને છે કન્ટિન્યુ, તો તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે, તો તમારે ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારી બધી ડિટેલ બતાવશે, તો મિત્રો થોડા તમારે નીચે સ્કોર કરીને જવાનું છે। નીચે સ્કોર કરીને જશો ત્યાં લખાઈને છે કન્ટિન્યુ, તો તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું। કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું। આગળ આવું પેજ બતાવશે, તો જે भी તમારી આઈડીનો પાસવર્ડ है वो પાસવર્ડ તમારો નોખી દેવાનો। પાસવર્ડ નોખ્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું। પાસવર્ડ નોખીને તમે જેવા કન્ટિન્યુ પર ક્લિક કરશો આગળ આવું પેજ બતાવશે, તો તમારે ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી તમારે આ એકાઉન્ટને 1 મહિના માટે લોગિન નહીં કરવાનું, 1 મહિના પછી પરમાનન્ટ ડિલીટ થઈ જશે। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।